તો રાજ્યમાં અતિ ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ જોવા મળ્યું છે। 24 કલાકથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર। વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે વાતચીત કરી સ્થિતિની માહિતી મેળવી। કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને તમામ જરૂરી મદદની ખાતરી અપાઈ છે। અમિત શાહ પણ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ સમીક્ષા કરી। આગામી સમયમાં વધુ વરસાદની શક્યતા સમગ્ર તંત્રને સાબદું કરાયું છે। તો નવસારીમાં રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। 25 જેટલી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે। તાપીમાં પાણીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે। પાણીમાં ન ઉતરે ત્યાં સુધી લોકોને જોખમ ન લેવા અપીલ કરાઈ છે। અફવા અને અપ્રચારથી દૂર રહેવા તંત્રની અપીલ છે। બચાવ અને રાહતની કામગીરી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે। રહેલી છે ત્યારે આપણે જેવી રીતે તંત્રની સૂચના હોય એ સૂચના પ્રમાણે આપણા પરિવારને આપણી જાતને ત્યાં રોકીને ક્યાંય પણ મદદની જરૂર હોય તો તંત્રને જાણ કરીને ચોક્કસ એ મદદ પણ માંગવી અને જે સૂચનાઓ મળતી રહે એ સૂચના પ્રમાણે આપણે સૌ એની અમલવારી પણ કરીએ અને એ પ્રકારે કામ પણ કરીએ અને આપણી જાતને પણ બચાવીએ એવી હું સૌને વિનંતી કરું છું। ગૌરાંગભાઈને હું વિનંતી કરું આપનો કોઈ પ્રશ્ન હોય તો સરકી જાય એમ રસ્તા પુનઃ ઓપરેટેબલ બનતા હોય છે, પુનઃ ઇમોટરેબલ બનતા હોય છે અને સાથે જેટલા હાઈવેઝ બંધ છે, 4 જેટલા નેશનલ હાઈવે ટેમ્પરરીલી બંધ છે। ઓવરઓલ રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આવનારા થોડા દિવસો તમામની સાવચેતી રાખવાની જરૂર છે અને જે જિલ્લાઓ રેડ ઝોનમાં છે અને જે જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં છે એ જિલ્લાઓમાં પણ તમામ સ્કૂલો, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તકેદારીના ભાગરૂપે। એટલે બિનજરૂરી મૂવમેન્ટ ન થાય અને જાનમાલની હાનિ ન થાય। રહેલી છે ત્યારે આપણે જ્યાં જેવી રીતે તંત્રની સૂચના હોય એ સૂચના પ્રમાણે આપણા પરિવારને આપણી જાતને ત્યાં રોકીને ક્યાંય પણ મદદની જરૂર હોય તો તંત્રને જાણ કરીને ચોક્કસ એ મદદ પણ માંગવી અને જે સૂચનાઓ મળતી રહે એ સૂચના પ્રમાણે આપણે સૌ એની અમલવારી પણ કરીએ અને એ પ્રકારે કામ પણ કરીએ અને આપણી જાતને પણ બચાવીએ એવી હું સૌને વિનંતી કરું છું। ગૌરાંગભાઈને હું વિનંતી કરું આપનો કોઈ પ્રશ્ન હોય તો સરકી જાય એમ રસ્તા પુનઃ ઓપરેટેબલ બનતા હોય છે, પુનઃ ઇમોટરેબલ બનતા હોય છે અને 7 જેટલા હાઈવેઝ બંધ છે, 4 જેટલા નેશનલ હાઈવે ટેમ્પરરીલી બંધ છે। ઓવરઓલ રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આવનારા થોડા દિવસો તમામની સાવચેતી રાખવાની જરૂર છે અને જે જિલ્લાઓ રેડ ઝોનમાં છે અને જે જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં છે એ જિલ્લાઓમાં પણ તમામ સ્કૂલો, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તકેદારીના ભાગરૂપે। એટલે બિનજરૂરી મૂવમેન્ટ ન થાય અને જાનમાલની હાનિ ન થાય એ સુનિશ્ચિત રહેલી છે ત્યારે